નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો ગુજરાતી મિત્રો, સવારના 9 વાગી ગયા છે, તો બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી। તો ગુજરાતી મિત્રો, આજનો વિડીયો સરસ મજાનો થવાનો છે, કારણ કે આજે ઘરનું બધું કામ મારે જ કરવાનું છે। એટલે કે આપણે રાંધવાનું કહીએ, કપડાં ધોવાનું કહીએ, પોતું કરીએ, વાસણ, એ બધું જ કામ આજે મારે કરવાનું છે। તો આજે મમ્મીએ મને ચેલેન્જ આપી છે કે એક દિવસ તું ઘરનું કામ કરીને મને બતાવ। તો આજે સરસ મજાનો વિડીયો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો। તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ। તો સૌથી ગુજરાતી મિત્રો, આપણે ઘર એકદમ ખરાબ છે, એટલે કે સૌથી પહેલાં આપણે ઘરને સાફ કરીશું। તો વાસણની લઈ લીધી છે, અને સૌથી પહેલાં હું ઘરને એકદમ સાફ કરી નાખીશ, એના પછી પોતું કરીશ, અને ત્યાર પછી બાકીના જે કામ છે એ આપણે કરીશું। તો સૌથી પહેલાં આપણે ઘરને સાફ કરી દઈશું। તો ગાઈઝ, આપણે જોઈ શકો છો, આપણે ઘર એકદમ સાફ કરી નાખ્યું છે। તો એના પછી આપણે હવે પોતું કરવાનું છે, તો ફટાફટ પોતું પણ કરી દઈશું। તો સૌથી પહેલાં હું પાણી ભરી લાવું। તો ગુજરાતી મિત્રો, ઘર સાફ થઈ ગયું છે, અને એના પછી આપણે પાણી ભરલાશે, અને પાણીમાં પોતું પલાળશું, અને આપણે પોતું કરવાનું છે ઘરનું। તો અંદરથી આપણે પોતું કરતા કરતા બહાર આવીશું। તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે આપણે ઘર એકદમ સાફ કરી નાખ્યું છે, ઘરનું પોતું મારી દીધું છે। તો બહુ થાક લાગે છે, તો હવે પછી આપણે આ જે નિંદામણ છે તેને સાફ કરીશું, કારણ કે મમ્મી પણ કહી છે કે આ નિંદામણ સાફ કરી દેજે, જેથી કરીને કુંવરપાઠાનો વિકાસ સારો થાય 12 માસીનો। તો આ પણ આપણે સાફ કરવાનું છે, જેથી કારણે કોઈ
સાપ જેવું જાનવર અહીંયા રહી ના શકે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણી સાર ઉપાડી દીધી ને હવે આપણે સાર નાખવા જવાનું છે, કારણ કે આપણે સાર વાઢવાની નથી. એના સિવાય બધા ઘરના જે પણ કામ હોય એ મારે જ કરવાના છે. આપણે 3 કામ પૂરા કર્યા છે અને હવે પછી આપણે ગાય ભેંસને ચાર નાખવા જઈશું, કારણ કે ચાર તો વાઢી દીધી છે. તો ચાલો ગુજરાતની. તો ગાઈસ તમે જોઈ શકો છો કે નાના બાળકો બદામો ખાવા માટે આનાથી પાડે છે. આ લાકડાથી પાડતા હોય છે. આ ગૌતમ ખાવા આવ્યું ભાઈ? બદામ ખાવાય? તો આટલા બધા માજો આ બદામ પાળા જો. આ છોકરી શું નામ તારું? શું કરે છે? બદામ પાળે ના મારો કોમ છે હજી તો. પણ તો બહુ દૂર છે, મોબાઈલ નહીં પકડો. તો ગાઈસ આપણે થોડા કામ કરી દીધા છે અને થોડા કરવાના બાકી છે. તો હવે આપણે નાસ્તો કરીશું. નાસ્તામાં શું છે એ પહેલાં જોઈશું. તો ગાઈસ આ છે ડીશ ને થોડો નાસ્તો આપણે કરીશું અને એના પછી આપણે બીજા કામ કરવાના છે. ચીક ભજીયા છે, પાપડી છે અને ડુંગળી છે, જોઈ શકો છો. બરાબર. તો ગાઈસ સવારે આપણે ઘર સાફ કરી નાખ્યું છે, પોતું કરી નાખ્યું. એના પછી આપણે થોડો નાસ્તો કરી નાખ્યું છે અને ફટાફટ મેં નહીં નાખ્યું છે. અને હવે મારો લુગડો છે એ આપણે ધોવાનો છે. તો ફટાફટ લુગડો ધોઈ નાખીએ. એના પછી આપણે મમ્મી પપ્પાને લેવા જવાનું છે, જે આખો દિવસ માટે ખેતરમાં છે. તો પહેલાં લુગડો ધોઈ નાખું, એના પછી આપણે ગાય બહાર નીકળ. મોકલ બહાર નીકળ. હું તો બોલવો નથી.
તો ગાઈસ કપડો ધોઈ નાખ્યો છે, લગભગ 100-10 મિનિટ થઈ છે. તો કપડો ધોવાના કારણે ખૂબ જ થાક લાગે છે અને સારું છે. કાં તો મારો એકલો જ કપડો, બાકી આખા ઘરનો કપડો તો આપણે ધોઈ નાખીએ. આ તો આપણી મમ્મી પપ્પા અથવા તો બેન હોય તેઓનું જ કામ છે, ડેલી સર્વિસથી આ કામ કરતો હોય છે. હવે આપણે અનુભવ થયો કે આ કામ તો આપણે કે મમ્મી પપ્પા અને અથવા બહેન હોય એ જ કરી શકીએ, બાકી આપણું તો કામ નથી. અને જેની મા બાપ હોતા નથી એઓ પોતાનું કામ જાતે કરે છે, એમને ધન્ય છે. તો હવે આપણે મને એક અહેસાસ થયો કે ડેલી સર્વિસ જે કામ કરતા હોય એ મા દીકરીને પણ ધન્ય છે. તો હવે આપણે તો ગાઈસ અત્યારે 6-6:30નો ટાઈમ થઈ ગયો છે અને હું મારી મમ્મીને લેવા માટે આવી ગયો છું. મમ્મીને આખો દિવસ આજ કપાસની યાદોના હતા, તો આજ આખો દિવસ તે કપાસની યાદે છે. તો આપણે મમ્મી પાસે જઈશું અને આજનો દિવસ કેવો રહ્યો, કેટલું ન્યાદ્યું અને શું ખાધું એ બધું આપણે મમ્મીને પૂછીશું. તો આ છે મારા કપા, તમે જોઈ શકો છો. આવડા મોટા થયા છે અને જે ન્યાદી એની સાર પણ છે. તો આપણે સારનું પોટલું પણ ઘરે લઈ જવાનું છે અને પાણી પીવા માટે આ ડોળ છે. પાણી થોડું, આ ચંપલ, આટલી બધી સાર વાઢી છે મમ્મીએ. મજામ મજામ જો તમારે તો નેદો મન થઈ ગયું છે, નેદવાય આવતા નહીં. કેટલી વાર થયું નેદવાનું? હા, કેટલું આટલું છે? આ ઉઠીને આખું ખેતર ભરેલું છે, હજી નેદવાનું ચાલુ કર્યું છે. સવારે કેટલા વાગે આવ્યા હતા?